કલયુગના રાજવંશોનું વર્ણન કર્યું, કલયુગના લક્ષણો ગણાવ્યા. કેવો કલયુગ આવશે? કલયુગ એટલે ક્લેશ. અને કલયુગની તકલીફ સૌથી પહેલા એ છે કે આ કલયુગમાં માણસની સ્થિતિ એવી છે ને કે એકલા ગમતું નથી, બીજા જોડે ફાવતું નથી. તો રાખવો ક્યાં? ઘણી વાર એવું થઈ જાય, એકલા ગમે નહીં, બહુ એકલા છે અને બીજા જોડે મોકલો તો ફાવે નહીં. એક જ વિચારધારા કલયુગની, મારું શું અને મારે શું. સૌથી પહેલા કઈ પણ કામ કરવું હોય તો આપણે પૂછીએ એમાં મારું શું, અને આપણું કઈ ન થતું કે મારે શું, જેનું જે થવું એ થાય. કલયુગ એટલે ક્લેશ, કલહનો યુગ, ત્રણ વસ્તુનો યુગ, ત્રણ કરનો યુગ એ કલયુગ. કાગળનો યુગ, કોલનો યુગ અને કરન્સીનો યુગ. આ કલયુગ. જો કલયુગમાં આ ત્રણ જણા પાસે ન જવું પડે ને તો તમે સુખી જ છો. એક, દવાખાનામાં ડોક્ટર પાસે, બીજું કોર્ટમાં વકીલ પાસે, અને ત્રીજું બેંકમાં મેનેજર પાસે લોન લેવા. આ ત્રણ જેને જવું ના પડતું હોય એ સુખી જ છે. કારણ કે આનાથી જે શરૂ થાય, આ ત્રણેય જગ્યાઓ એવી છે ને, એક વાર પગથિયા ચડ્યા ને પછી સંબંધ તોડવા બહુ અઘરા છે. પછી એ જે શરૂ થયું, ઘણા હોસ્પિટલ શરૂ થાય તો એવી થાય, પણ આ ત્રણ જણા ચલાવી રહ્યા છે સમાજ. જોવા જાવ તો આ ત્રણ વગર ચાલતું નથી. આ ત્રણ વગર કઈ ને કોઈ કારણ જરૂર પડે જ છે. માણસ બચી નથી શકાતા, સામનો માણસને કરવો જ પડે. આ કલયુગમાં જે લક્ષણો બતાવ્યા, અનેક પ્રકારના કલયુગના લક્ષણોનું વર્ણન કર્યું છે કે કેવો સમય આવશે. જો આ તો કલયુગનું પહેલું ચરણ છે, હજી તો ચોથું ચરણ આવશે, અને પછી કલ્કી અવતાર એનું વર્ણન અહીંયા આવ્યું. અને કલ્કી અવતાર થશે, ફરી ધર્મનું સ્થાપન થશે. સ્થાન બતાવ્યું ઓરિસ્સાના સંબલપુરમાં કલ્કી અવતાર થશે એવું ભાગવત વર્ણન કરે અને સ્થાન સમય બતાવે. આગળ પ્રભુનું નામ એ જ એકમાત્ર કલયુગથી બચવાનો રસ્તો રહી જશે. બને એટલું કલયુગની બચવા માટે ભગવત નામ લો. આપણે પ્રશ્નો એવા હોય, આમ લેવાય, આ ટાઈમે લેવાય, અહીંયા લેવાય, આ પહેરીને લેવાય, અરે 24 કલાક લેવાય. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ હે મિત્તે મે મતિ. ભગવત નામ ક્યારે છોડવું નહીં. છોડશો તો કલયુગ પ્રવેશ કરી જશે. જ્યારે પણ અવસર મળે, જ્યાં પણ મોકો મળે, ભગવત નામનું સ્મરણ કરતા રહો. કલયુગથી બચવા માટે એકમાત્ર ઉપાય, કલયુગ કેવલ નામ આધારા. નામ જ આધાર છે. આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે. આનાથી જ તાળા ખુલશે. એટલે બને એટલા ભગવત નામ, તમને જે નામમાં આસક્તિ. જો વૈષ્ણવ તમને 2 મંત્રની દીક્ષા આપવામાં આવે છે, એટલે 2 કંઠી બ્રહ્મ સંબંધ પછી પહેરતા હોઈએ છે, અષ્ટાક્ષર અને પંચાક્ષર. બને તો આ બંને મંત્રોની માળા કરો, અને કદાચ બંનેની ન થાય તો અષ્ટાક્ષરની એક માળા તો ઓછામાં ઓછી. એમ તો એમ કહેવાય કે જેટલા અક્ષર હોય ને એટલી માળા કરવી જોઈએ, અને જેટલા શ્લોક હોય એટલા પાઠ થાય. આપણે કે અમે 9 યમનાષ્ટક કરીએ છીએ, કારણ કે 9 શ્લોક છે. કારણ કે અમે 35 સર્વોત્તમ કરીએ છીએ, કારણ 35 શ્લોક છે સર્વોત્તમ સ્તોત્રમાં. એ રીતે જેટલા અક્ષર એટલી માળા. અષ્ટાક્ષર હોય તો 8 માળા, પંચાક્ષર હોય 5 માળા, પણ 8 ન થાય 3 માળા, 3 ની તો 1 માળા કરો. પણ આગ્રહ રાખો, કારણ કે આપણા નિયમો છે ને એ આપણા બંધન નથી. લોકો ડરે, બંધાઈ જઈએ તો બંધન નથી. જેમ કોઈ કુમળી વેળ ઉગે એને લાકડીનો ટેકો આપીને બાંધી દઈએ. નાદાન વ્યક્તિ એમ સમજે, લો હમણાં ઉગી બાંધી દીધી, પણ એ લાકડીનો ટેકો એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે. બંધાશે તો યોગ્ય જગ્યાએનો વિકાસ થશે. એમ તમારા લીધેલા નિયમો એને બંધન રૂપે ન જુઓ, તમારી ભક્તિના વેલના વિકાસના આધાર છે. એ રીતે નિયમોને લો. ક્યાંક માળા પકડી રાખીશ ને તો ઠાકોરજી મારી 24 કલાક રક્ષા કરશે. આ એક પાઠ પકડી રાખીશ ને તો યમુનાજી 24 કલાક મારી રક્ષા કરશે.
તમારા નિયમોને તમારી સુરક્ષા માનો કે આ કલિયુગના પ્રભાવથી હું એક માળા કરું છું ને, એ માળાથી ઠાકોરજીએ મને બચાવી રાખે છે. આ કલિયુગના પ્રભાવથી એક યમનાષ્ટકે મને બચાવી રાખે છે. આવો ભાવ રાખો, સુરક્ષાનો ભાવ, રક્ષાનો ભાવ, આધારનો ભાવ તમારા નિયમો માટે રાખો. તમે ભાગવતજી આગળ બેઠા છો વૈષ્ણવો, અને કથા માટે એવું કહેવાય કે ભાગવત કથા સાંભળો તો એક નિયમ જરૂર લેવો જોઈએ, કોઈ પણ એક નિયમ. અમારા સમીરભાઈએ તો માળા કરવાનો નિયમ લઈ લીધો કે હવેથી માળા કરી છે. આજે જ કહેતા હતા કે હવે મારી પાકી. જ્યારે પણ કોઈ કથા થાય ત્યારે એમ કહેવાય, અને શું થાય, એક નાનકડા નિયમથી આ કથા જોડે બંધાયેલું રહેવાય. કથા તો 7 દિવસમાં પૂરી થઈ જશે, પણ આપણે પૂરી નથી કરવી. આ જીવન એનું સ્મરણ કરવું છે તો ક્યારે યાદ રહે? આ કથામાં કોઈ એક નિયમ લેશો ને, રોજ કરશો ને, તો રોજ આ કથા યાદ આવશે કે અમે કથા કરી હતી ને ત્યારે આ નિયમ લીધો હતો. ભલે એક યમનાષ્ટક હોય, એક માળા હોય, એક નાનકડો પાઠ હોય, એક દર્શન હોય, રોજ ઠાકોરજીને દંડવત કરીશ. તમને એમ લાગે આટલા નાનાથી શું થાય? તમને લાગતી નાની ક્રિયાઓ કેટલો મોટો ચમત્કાર તમારા જીવનમાં કરશે ને, એની તો તમે કલ્પના નથી કરી શકતા. તમને એમ લાગે કે એકવાર વંદન કરવાથી શું? અરે ના, ભાગવત એમ કહે છે, પ્રણામો દુઃખ સમન સ્તમ નમામિ હરિમ પરમ. એક પ્રણામ કરવાથી ભગવાન તમારા સમસ્ત દુઃખો દૂર કરી દે છે, સમસ્ત પાપોમાંથી તમને મુક્ત કરી દે છે. એક વંદન કેટલી નાનકડી ક્રિયા છે, પણ એનું પરિણામ કેટલું મોટું છે. એટલે લૌકિક દ્રષ્ટિથી ન જુઓ, ભગવત સંબંધી નાનકડી ક્રિયા પણ બહુ મોટા ચમત્કાર કરવાનું સામર્થ્ય રાખે છે. એટલે કોઈ પણ એક નાની ઘટના, એક નાનો નિયમ તમને આ 7 દિવસની કથા સાથે જોડી રાખશે. અને એમ પણ મારી કથા તો તમારી તાકાત હોય તો ભૂલીને બતાવજો, તમારો પીછો કરશે. જ્યારે જ્યારે જ્યાં પણ જશો તો તમને ચોક્કસ યાદ આવશે, જે આ કરવાની ના પાડી છો, આ કરવાનું કહ્યું છે. કથા તમારી હિંમત હોય, આ કોઈ ધૂળ થોડી છે કે ઝટકીને ઉભા થાવ તો ખંખેરાઈ જાય. આ તો રસ છે. ભીંજાયેલો માણસ ગમે તેટલું ખંખેરે, કોરો ના થાય. હા, કદાચ શ્લોકો યાદ ન રહે, હા, કદાચ કોઈ પ્રસંગો યાદ ન રહે, પણ કથા સાંભળીને જે ભાવ જાગ્યો ને, એ ભાવ સદા તમારા જીવનમાં રહેશે. સતત તમારી સાથે આ ભાવ રહેશે, અને આ ભાવ તમને પુણ્યો માટે તમને પ્રયત્નશીલ બનાવી રાખશે. ભગવાનની ભક્તિ તમારા હૃદયમાં સદા પ્રજ્વલિત રાખશે આ તમારો ભાવ. અહીંયા 4 પ્રકારના પ્રલયની ચર્ચા કરી. 4 પ્રકારના પ્રલય થાય. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂરા થવા આવ્યા. કોઈ પણ સમયે તક્ષક આવતો હશે, તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. તૈયાર છું પરીક્ષિત? બે હાથ જોડી ગદગદિત થયેલા પરીક્ષિત મહારાજ ગુરુદેવની સામે જોવા લાગ્યા. આંખો ભીજાયેલી છે. કોણ મરશે ગુરુદેવ? હું તો અજન્મા છું, હું તો અમર છું, હું તો શાશ્વત છું. ગુરુદેવ, આપની કૃપાથી ભાગવત મારા રોમ રોમમાં રમી રહ્યું છે. સર્વ સંશયો સમાપ્ત થઈ ચૂક્યા છે. ભગવત પ્રેમનો અનુભવ કરી રહ્યો છું. મૃત્યુનો ભય જતો રહ્યો છે. મૃત્યુ તો જન્મ્યું એનું થવાનું. હું તો શાશ્વત છું, અનાદિ છું. મને કોઈ કાપી શકતું નથી, મને કોઈ ભીંજવી શકતું નથી, મને કોઈ મારી શકતું નથી. કોઈ ડર નથી ગુરુદેવ. ઉલટાનું હું તો પ્રતીક્ષા કરું છું. તક્ષક આવે, દંશ દે, અને આ ઘડો તૂટી જાય અને ઘટાકાશ પટાકાશમાં લઈ જાય. આ દેહનું બંધન જ એને સીમિત બનાવીને રાખે છે.
આ બંધન તૂટી જશે તો કણ કણમાં વ્યાપી જઈશ, વ્યાપક બની જઈશ. સુખદેવજી કહેવા લાગ્યા, તક્ષકની પણ તાકાત નથી, મૃત્યુની તાકાત નથી કે હું ઉભો અને તને સ્પર્શી જાય. પણ પ્રભુની ઈચ્છા છે. હવે મારા જવાનો સમય છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ પરીક્ષિત મહારાજે કર્યા. સિદ્ધોસ્મિ અનુગ્રહિતોસ્મિ, હું સિદ્ધ થયો છું, અનુગ્રહિત થયો છું. આપના મુખથી નિસૃતા કથાએ મારા સર્વ ભયોમાંથી મને મુક્ત કરી અમરત્વના આનંદમાં ગરકાવ કરી દીધો છે. હવે કેવલ આનંદ 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 છે. ગુરુદેવ તે સામે ઉભેલા પરમાત્મા સ્મિત કરતા બંને બાહુ ફેલાવી મને આમંત્રિત કરી રહ્યા છે. આવ આવ બેટા, અનંત જન્મોનો અંતરાય થયો છે. આ જન્મમાં તને ભાગવત મળી છે. હવે તારી ક્યાંય અન્યથા ગતિ નહીં થાય. તૂટે દેહના બંધનો એટલે દોડતો આવી કૂદકો મારી મારી ગોદમાં ચડી જા, મારો થઈ જા. સુખદેવજી ઉભા થયા. કોઈ ઓર પરીક્ષિતની શોધમાં સુખદેવજીએ ત્યાંથી પ્રયાણ કર્યું. દૂર જતા જતા સુખદેવજીને પરીક્ષિત મહારાજ ભીની આંખે જોઈ રહ્યા છે. કેવી કૃપા ગુરુની મારા ઉપર થઈ, મૃત્યુના મુખમાંથી કાઢી અમરત્વનું દાન મને કર્યું છે. પણ હરિની ઈચ્છા છે સર્પદંશ શ્રાપ. જન્મે જય પરીક્ષિત મહારાજના પુત્રએ ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા. જ્યાં સર્પ દેખાય મારી નાખો. પણ મૃત્યુને કોણ મારી શકે? મૃત્યુને સુધારી શકાય પણ મારી ન શકાય. પૂજાની થાળમાં લુપાતો છુપાતો તક્ષક આવીને થાળ મુકાયો. સરકતો સરકતો તક્ષક પરીક્ષિત મહારાજની સામે ફેણ ઊંચી કરી એના મુખ સામે જોવા લાગ્યો. અભય દેખાયો, આનંદ દેખાયો. ચરણ વંદના કરી જ્યાં ચરણને દંશ દીધો, અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. ભભૂકતી અનુક અગ્નિની જ્વાળામાં નશ્વર દેહ સમાપ્ત થયો. તેની બેડીઓ ખુલી અને જીવાત્મા દોડતો 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 પ્રતીક્ષા કરતા પરમાત્માની ગોદમાં જઈને સમાઈ ગયો. ભાગવતનો પ્રભાવ. મરતા પહેલા મુક્તિનો અનુભવ થઈ ગયો. જન્મે જઈને થયું, સર્પ યોની નહીં રહેવા દઉં આ પૃથ્વી ઉપર. સર્પ સત્ર યજ્ઞ કર્યો છે. સ્વાહા સ્વાહા ઋષિઓ બોલે, સર્પો આવી આવીને અગ્નિ કુંડમાં પડવા લાગ્યા. સમજાવવામાં આવ્યા, આ તો ભગવદ ઈચ્છા હતી. યજ્ઞ બંધ કર્યો છે. માર્કંડે ઋષિને માયાનું દર્શન કરાવ્યું છે. ચારે બાજુ જળ. એક વડના પત્તા ઉપર બાલકૃષ્ણ પ્રભુ પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી કિલકારીઓ કરી રહ્યા છે. આગળ ફરી ભાગવત પુરાણની વિષય સૂચિનું વર્ણન આવ્યું. એવો નિયમ છે કે પુનઃ ભાગવતની લીલાનું સ્મરણ કરવું. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, દ્વિતીય સ્કંદ સાધન લીલા, સર્ગ લીલા, વિસર્ગ, પાંચમો સ્કંદ, છઠ્ઠો સ્કંદ પોષણ લીલા, સપ્તમ સ્કંદ ઉતી લીલા, અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા, નવમ ઈશાનો કથા, દસમ સ્કંદ નિરોધ લીલા, એકાદશ સ્કંદ મુક્તિ અને 12મો સ્કંદ આશ્રય લીલા. સંક્ષિપ્તમાં વિષય સૂચિનું સ્મરણ કર્યું. ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સૂતજી કથાને વિરામ આપી રહ્યા છે. સૌનકાદિ ઋષિઓ વંદન કરતા બોલ્યા, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા પુરુષ્વ દેવેશ નાથસ્વમ નો યથ પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ.
જે પણ યોનિમાં અમારો જન્મ થાય, પ્રભુ આપની ભક્તિથી વંચિત ન રહીએ એવી કૃપા કરજો. પ્રભુનું લીધેલું નામ એ સર્વ પાપોમાંથી મુક્ત કરનારું છે. હે પ્રભુ, અમે આપને પ્રણામ કરીએ. આપને કરેલા પ્રણામ સમસ્ત પાપો અને દુઃખોમાંથી ભક્તને મુક્ત બનાવે છે.